દર્શક મિત્રો, વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વધીએ। બનાસકાંઠા જિલ્લામાં સવારે વાદળછાયા વાતાવરણના કારણે ગરમી ઘટવાની શક્યતા હતી, પરંતુ બપોરે સુરત દાદા ફરી એકવાર અગનગોળા વરસાવતા કાળઝાળ ગરમી અને બફારાથી બનાસવાસીઓ તોબા પોકારી ઉઠ્યા હતા। રણ વિસ્તાર ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં વૈશાખ મહિનાના આરંભ સાથે ગરમીનો દોર શરૂ થયો હતો। દિન પ્રતિદિન લઘુત્તમ તાપમાનનો પારો ઊંચકાવા લાગ્યો છે, તેથી ગરમીનું મોજું ફરી વળ્યું છે। વહેલી સવારથી સુરત દાદા આગ ઓકવા લાગતા દેહ દઝાડતી ગરમી પડવા લાગી છે, તેથી આમ પ્રજા અને પશુ પંખી જીવો આકુળ વ્યાકુળ થઈ ઉઠ્યા છે। ગરમીના ભીષણ દોર વચ્ચે ગઈકાલે વહેલી સવારે આકાશમાં અચાનક વાદળા ઘોરંભાયા હતા, તેથી ગરમીમાં ઘટાડો થવાની આશા બંધાઈ હતી, પરંતુ લોકોની આશા ઠગારી નીવડતા બપોરના સુમારે ગરમી સાથે લૂનો પ્રકોપ યથાવત રહ્યો હતો। તેથી સદાય ધમધમતા શહેરી માર્ગો ઉપર પણ જાણે સ્વયંભૂ કર્ફ્યુ લાગી ગયો હતો। ગરમી સાથે બફારો પણ વધી જતા પડતા બોલ પશુ અને પંખી જીવોની હાલત પણ કફોડી બની જવા પામી હતી। ગરમીથી રાહત મેળવવા લોકો હાથ વગા અવનવા નુસ્ખા અપનાવતા હતા, પરંતુ ગરમીમાં રાહત મળતી ન હતી, તેથી વૈશાખ મહિનો જિલ્લામાં આકરો પુરવાર થયો છે। હવામાન વિભાગે હજુ પણ ગરમીનું પ્રમાણ જળવાઈ રહેવાની આગાહી કરી છે, તેથી હજુ પણ જિલ્લાવાસીઓને ગરમીથી રાહત મળે તેમ નથી। બનાસકાંઠાના આસાસણ ગામમાં આવેલ છે કબૂતરોનું અનોખું ઘર। જી હા, કબૂતરોનું અનોખું ઘર। આસાસણ ગામના ઠાકોર પરિવારને કબૂતર પ્રત્યે પ્રેમ હોવાથી તેમને કબૂતરો માટે અનોખું ઘર બનાવ્યું છે, જેમાં 3500 થી પણ વધુ કબૂતરો રહે છે। તો જોઈએ આસાસણ ગામમાં આવેલા કબૂતરોના અનોખા ઘરને। આ છે સફેદ કબૂતરોનો મેળો, જ્યાં તમને જોવા મળશે એક બે નહીં, પરંતુ 3500 થી પણ વધુ કબૂતરોની જોડીઓ। જો તમે પણ આ કબૂતરોના મેળામાં નિહાળવા માંગતા હોવ તો તમારે જવું પડશે બનાસકાંઠાના થરાદ પાસે આવેલા આસાસણ ગામમાં। આ તો તમે કબૂતરોની અદ્ભુત જોડીઓ નિહાળી, હવે તમારી ઓળખાણ કરાવ્યા અદ્ભુત કબૂતરોની જોડીઓના પાલનહાર કરશનભાઈ ઠાકોર। આ છે કરશનભાઈ ઠાકોર। તેમને કબૂતર પાળવાનો શોખ હોવાથી તેમને 3 વર્ષ પહેલા એક સફેદ કબૂતરની જોડી લાવીને તેમની ચાકરી કરતા ધીરે ધીરે તેમની જોડે કબૂતરો વધતા ગયા। આજે 3 વર્ષ પછી આ કબૂતરોનો આંકડો 3500 ને પણ વધારે પાર કરી જતા આજે તેમને કબૂતરો પ્રત્યેનો પ્રેમ ભારે પણ પડી રહ્યો છે। આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં ઠાકોર પરિવાર કબૂતરોના કાયમી વસવાટ માટે એક અનોખું ઘર તૈયાર કર્યું છે, અને આજુબાજુના કબૂતરો પણ આ ઘરમાં આવીને મહેમાન નવાજીનો લાહવો ઉઠાવે છે। કબૂતરોને પાલનહાર કીર્તિભાઈ કબૂતરોને છોડીને ખેતરથી બહાર જ નથી નીકળતા। તેમને હંમેશા એ ડર સતાવ્યા કરે છે કે જો બિલાડી કે કબૂતરો કબૂતરોના ઘરમાં ઘૂસે તો કબૂતરોનું શું થશે। તેઓ કામ ધંધો છોડીને રાત દિવસ કબૂતરોની રખેવાળી જ કર્યા કરે છે। એકવાર ઠાકોર પરિવારની હાલત કફોડી બનતા તેમણે આ કબૂતરોને ડીસામાં આવેલ પક્ષી કેન્દ્રમાં મોકલ્યા, છતાં પણ બીજા દિવસે આ કબૂતરો પાછા ઠાકોર પરિવાર જોડે આવી ગયા હતા। આ કબૂતરો એક દિવસમાં 5 મણ જેટલા ચણની જરૂર પડે છે, જેથી રાત દિવસ કાળી મજૂરી કરી આસાસણનો ઠાકોર પરિવાર કબૂતરોને ચણ પૂરું પાડે છે। ક્યારેક લાખણીગંજ બજાર તો ક્યારેક આજુબાજુના કબૂતર પ્રેમીઓ પણ કબૂતર માટે ચણની વ્યવસ્થા કરતા હોય છે। સાંજ પડે ને આસાસણ ગામના બાળકો આ કબૂતરોને રમાડવા ભગતના ખેતરે પહોંચી જાય છે। સવારે કબૂતરોને રમાડવા માટે ગામ લોકોનો મેળો લાગે છે, જ્યારે સાંજે કબૂતરોને રમાડવા સ્કૂલના બાળકોનો મેળો લાગે છે। આસાસણના ગામના બાળકો કબૂતરોને રમાડવા માટે પૂરો દિવસ શાળા છૂટવાની જ રાહ જોયા કરે છે। શાળા છૂટતા જ બાળકો પોતાના ઘરેથી ચણ લઈને કબૂતરોને ખવડાવી કબૂતરો જોડે મોડી રાત સુધી રમ્યા જ કરે છે। બનાસકાંઠાના આસાસણ ગામના ઠાકોર પરિવારને રહેવા માટે સારું ઘર ના હોવા છતાં અને તેમની આર્થિક પરિસ્થિતિ પણ નાજુક હોવા છતાં તેઓ 3500 થી પણ વધારે કબૂતરોનું પાલન પોષણ કરી રહ્યા છે। પક્ષીઓના સંરક્ષણના બહાને કરોડો રૂપિયાના ધુમાડા ઉડાડતા રાજ્ય સરકાર કે સામાજિક સંસ્થાઓના કોઈ પણ અધિકારીઓએ આજ દિન સુધી આ કબૂતર પ્રેમી ઠાકોર પરિવારની મુલાકાત લીધી જ નથી। હવે જોવાનું એ રહ્યું કે અસહ્ય મોંઘવારી અને કફોડીબંધી ઠાકોર પરિવારની પરિસ્થિતિ વચ્ચે કેટલા દિવસ સુધી 3500 કબૂતરોનું અનોખું ઘર ટકી રહે છે। તેમના અમે ખેતરમાં જઈએ છીએ, તેમને ખાસા બધા કબૂતર છે, એમના માટે સ્પેશિયલ એક ઘર બનાવી રાખ્યું છે। તેમાં કબૂતર રાખીએ છીએ। અમે સાંજે આવીને એને રમાડીએ છીએ, સવારે પડે તો સ્કૂલ જઈએ છીએ, પાછા સાંજે અમારે ને અમારા દોસ્તારો આવે ત્યારે મને કબૂતર રમાડવાની બહુ મજા આવે છે, અને તે કબૂતર જોઈને ખુશ થાય છે, એટલે અમને પણ ખૂબ મજા આવે છે। જ્યારે ચણ નાખે ત્યારે અમે આવી રીતે ખવડાવીએ છીએ એને।
જ્યારે ખબર આવે ત્યારે કબૂતર અમારી પાસે દોડીને જ આવે છે. પછી 2 કબૂતરમાં તે અમે ખાસા કબૂતર કરી આપણે 2000 પેલી આગળ કરેલા છે તે અત્યારે અમારે લાભ છે ખૂબ. કબૂતર સારા છે અમારે અને સેવા સાકરી કરે છે. મારા બાપા છે એ સેવા સાકરી કરે છે, 2 છે અને અમે દાણા પૂરા છે. એટલે આ જે કબૂતરો છે આ કબૂતરોને ચણ ક્યાંથી તમે પૂરું પાડો છો? કબૂતરને દાણા એમ પૂરો કરો છો કે અમને આવે છે ઓટોમેટિક આવી જાય છે, આ લઈ જાય છે વસ્તી. કોઈ પૈસા આલે છે, કોઈ અમે ઘરના પૈસા નહીં લાવીને બનાવીને એને પૂરું કરે છે. પણ બિલાડી છે, કૂતરું છે એને રાતનું નહીં આવવા જવાનું. દાડે તો ખુલ્લા ફરે છે એટલે ઝાડખા ઉપર રહી. પાણી પીવા આવે ત્યારે અમે એને પાસે ઊભા રહા, પછી પાણી પાઈ દાણા ચણે એટલે પાસે રહેવાનું, પછી ઉપર ઝાડખા ઉપર બેસી જાય છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો, તો જોતા રહો આઈ વિટનેસ.